હાલો દોસ્તો, તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં। તો અહીંયા હું બનાવવાની છું વેજ બિરયાની। તો એના માટે હું ચોખા બાફવા મૂકી દીધા છે અને અહીંયા બધી શાકભાજી ગાજર, કોબી, શિમલા મરચાં, કાંદો બધું લઈ લીધું છે અને એમાં અડદ, મીઠું, ગરમ મસાલો, ધાણા પાવડર, બિરયાની મસાલો, દહીં બધું નાખીને એમાં ચિકન મસાલો પણ એડ કર્યો છે। બધું નાખીને મેં મિક્સ કરીને થોડી વાર રાખી દીધું છે અને પછી તેલ ગરમ કરીને એમાં મેં બધો જે ગ્રેવી હતી એ બધી તેલમાં એડ કરીને સારી રીતના ચાળવી લીધું છે। ચાળવીને પછી એને ચડાવ્યું છે શાકભાજી બધી। પછી એમાં જે છે હૈદરાબાદી બિરયાની મસાલો મેં ચિકન માટે જ લાવી હતી, પણ હમણાં શ્રાવણ ચાલી રહ્યો છે એટલે મેં વેજમાં જ નાખી દેમ। તો અહીંયા તે પાઉચનો મસાલો ગ્રેવી હતો તે પણ એડ કરી લીધો અને ચાળવી લીધું। ચાળવીને પછી એમાં મેં નાખ્યો છે કસૂરી મેથી પણ એડ કરેલી હતી, એ નાખીને પછી લીલો ધાણો નાખીને સારી રીતના ચાળવીને શાકભાજી ચડી ગયા પછી મેં ધાણો નાખીને સારી રીતના ચાળવી લીધું છે। પછી એને ચાળવીને મેં એક કુકરમાં લેયર બનાવ્યું છે। કુકરમાં એટલા માટે બનાવ્યું કે તપેલામાં ના વજન કંઈ ઉપર મૂકવા પડે નહીં, કંઈ બી નહીં મૂકવા પડે, એનું ઢાંકણ ઢાંકીએ એટલે બધો વરાળ અંદર જ રહે। તો અહીંયા કાંદો પણ મેં તળી લીધો હતો અને એ પણ એડ કરી લીધો। એને અહીંયા ઓઇલ કુકરમાં ઓઇલ નાખ્યું અને એમાં બધી શાકભાજી મિક્સ કરીને થોડું પાણી એડ કર્યું અને પછી ઉપર ચોખા પાથરી લીધા છે અને ચોખા પાથરીને પછી ઉપર મેં ફૂડ કલર એડ કર્યો છે અને બટર એડ કર્યું છે। એમાં ઘી એડ કરો તો બહુ જ સરસ ટેસ્ટ લાગે, પણ ઘી મારા પર નહીં હતું એટલે હું બટર એડ કર્યું અને પછી કુકરનું ઢાંકણ ઢાંકી એકદમ સ્લો ફ્લેમ પર 10 મિનિટ સુધી એમ જ રહેવા દીધું અને પછી કુકર ખોલી નાખ્યું ઠંડુ કરીને। તો અહીંયા અમારી વેજ બિરયાની તૈયાર છે। તો કેવી બની કોમેન્ટ કરી બતાવજો। બહુ મસ્ત બની છે, કેમ કે તપેલામાં છે ને એનું જે વરાળ એ ઢાંકવું પડે સારી રીતના, દમ પર મૂકવા પડે એટલે। તો અહીંયા મેં કુકરમાં મૂકી છે તાકી કુકરનું ઢાંકણ ફિટ આવી જાય એટલે કંઈ પણ વજન એવું કંઈ ઉપર મૂકવા નહીં પડે। તો કેવી બની કોમેન્ટ કરીને બતાવજો અને તમે પણ બનાવજો। સરળ રીત જ છે અને ઇઝી પણ છે। તો આ રીતે વેજ બિરયાની બનાવી છે મેં, જો કેટલી મસ્ત બની ગઈ છે।